ડિંડોલીમાં પેઇન ગેસ્ટ તરીકે રહેતી યુવતીના ઘરમાંથી દાગીના અને રોકડ સહિત લાખોની ચોરી કરનાર મકાન માલિક દંપતીની ડિંડોલી પોલીસે ધરપકડ કરી છે. ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી ખાતે આવેલ દિગ્દર્શન સ્કૂલની બાજુમાં નવરત્ન બંગલા નંબર 20માં ફરિયાદી મહિલાની મકાન માલિક પંકજ સુભાષ પાટીલ અને તેની પત્ની સૃષ્ટિ પાટીલે પેઇન ગેસ્ટ તરીકે રાખી હતી. તો ગત 13 એપ્રિલ 2025ના રોજ ફરિયાદી પેઇન ગેસ્ટ મહિલા નોકરીએ ગઈ હતી. તે સમયે આરોપી પંકજ અને તેની પત્ની સૃષ્ટિએ પંકજના સાળા આદિત્ય રાય સાથે મળી યુવતીના સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી 13,89,000થી વધુની ચોરી કરી લીધી હતી. બનાવને લઈ ડિંડોલી પોલીસે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને પીઆઈ આર.જે. ચુડાસમા તથા સેકન્ડ પીઆઈ કે.એ. ચૌહાણ અને પીએસઆઈ એચ.એસ. મિસ્ત્રી તથા સર્વેલન્સની ટીમે ચોરી કરનાર દંપતી પંકજ સુભાષ પાટીલ અને સૃષ્ટિ પંકજ પાટીલની મહારાષ્ટ્રના સતારા ખાતેથી ધરપકડ કરી તેઓ પાસેથી મુદ્દામાલ કબજે કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.